પત્ની પતિને કહે આવતા ભવે હું વાંદરા સાથે પરણીશ, પણ તમારી યારે તો નહીં જ. ઓલો કે પણ એમાં વાંદરાનો શું વાંક? અડદિયા ફ્લેવર ની અગરબત્તી લઈ આવ્યો છું, જેથી આડોશ પાડોશ ને એમ લાગે કે આ તો રોજ સવાર સાંજ શિયાળામાં અડદિયા દાબે. જે લોકો દરરોજ વોટ્સએપ ઉપર છાપા મોકલે છે, ઈ ક્યાંક મહિનો પૂરો થઈને બિલ નો મોકલે. ગામમાં એટલાય સીન સપાટા ન કરવા કે શેરીમાંથી કોઈ છોકરી ભાગી જાય અને આખું ગામ તમને ગોતે. આ સિઝનમાં તમારી ચડી ગંજી કે ટુવાલ બાર દોરીએ જરૂર ટીંગાડો, જેથી બાર જોનારાને એમ લાગે કે તમે દરરોજ નાવ છો. એક વાત પૂછવી હતી મિત્રો, કે શું ગુલાબના છોડની બાજુમાં જાંબુનો છોડ વાવી તો થોડા વર્ષો પછી ગુલાબ જાંબુ આવે કે નહીં? છોકરાના મમ્મી છોકરાને કહે કેમ બેટા સ્કૂલેથી વેલો ઘરે આવી ગયો? ઓલો કે મચ્છર માર્યું ને તો મેડમે ઘરે ભગાડી દીધો. કે મચ્છર મારવાની આવડી મોટી સજા? ઓલો કે પણ મચ્છર મેડમના ગાલ ઉપર બેઠું હતું. હું કોઈ જ્યોતિષ નથી, પણ તોય કહી દઉં કે તમારા ઘરે ગયા મહિના કરતા આ મહિનાનું લાઇટ બિલ ઓછું આવશે. સગાઈ થઈ ગયેલા છોકરો છોકરી જ્યોતિષ પાસે ગયા તો છોકરી જ્યોતિષને કહે તમે ખાલી આનો ભૂતકાળ મને કહી દો, બાકી વર્તમાન અને ભવિષ્ય ઈ તો હું નક્કી કરી નાખીશ. મમ્મી કહે ને એટલે ચૂપચાપ ફોન મૂકી દેવો જોઈએ, કારણ કે માના પગમાં સ્વર્ગ જ નહીં ચપ્પલ હોય છે. રાત્રે બે દારૂડિયા હાલવા નીકળ્યા. હાલતા હાલતા રસ્તામાં તળાવ આવ્યું. તો એકે તળાવમાં જોયું કે જો ચાંદો દેખાય. ઓલો બીજો કે આપણે હાલતા હાલતા છેક ચાંદા સુધી પહોંચી ગયા, હાલ હાલ પાછા ઘરે. હવે છોકરીઓનો નશો મેકઅપ છે. મેકઅપ એકવાર ચડી જાય પછી ઇંગ્લિશ જ બોલે. ઊંઘ આવે ત્યારે સપનું આવે, પછી સપનામાં એક છોકરી આવે અને એની પાછળ છોકરીનો બાપ આવે. પછી નો ઊંઘ આવે કે નો સપનું આવે. સ્ટ્રેટ વાળ વાળી સ્ત્રીઓને કરલી વાળ જોઈ છે અને કરલી વાળ વાળી સ્ત્રીઓને સ્ટ્રેટ વાળ જોઈ છે. પુરુષો બિચારા સાવ સીધા સાદા, એને તો ખાલી માથામાં વાળ જોઈ છે. ભૂરાએ માજીને ફોન કરી અને સમાચાર આપ્યા. ઈ કે મારી વહુને કોલેરા આવ્યો. માજી કે સારું થયું, લગ્નને 8 વર્ષ થયા, બિચારીને હજી કાંઈ નહોતું. મને મારી ઊંઘથી પ્રેમ છે અને ઊંઘને મારાથી પ્રેમ છે, પણ ઘરવાળા આ સંબંધથી નાખુશ છે. લોકો સૂરજમુખીના ફૂલ જેવા હોય, જે બાજુ વધારે નફો દેખાય ને એ બાજુ નમી જાય. હલો, કોણ બોલે? કોણ બોલે? હલો, કોણ બોલે છે? હલો, કોણ બોલે? હાલો, કોણ બોલે છે? ક્યાંથી બોલો? હા, ક્યાંથી બોલો છો? તમે ક્યાંથી બોલો? ક્યાંથી બોલો પણ ઈ કયો ને. ક્યાંથી? ક્યાંથી બોલો? એવું જરૂરી નથી કે દરેકની પત્ની લડતી જ હોય. અમુક તો શાકમાં મીઠું મરચું વધારે નાખી અને બદલો લેતી હોય. સવાર સવારમાં જે વહેલા ઉઠવાની મજા છે ને ભાઈ, ઈ મારે નથી જોતી. જ્યારે પત્ની ખુશ થાય એને જોઈને પતિ ખુશ થાય, પણ જ્યારે પતિ ખુશ થાય ત્યારે પત્નીને એમ થાય કે આ ખુશ શેનો થાય. એક ડાયટ ટિપ્સ મિત્રો, એવી વસ્તુથી દૂર રહ્યો કે જે તમને જાડા બનાવે છે, જેમ કે અરીસો, વજન કાંટો, ફોટા અને પાતળા મિત્રો. છોકરીઓ જ્યારે રોટલી બનાવવાનું શીખે ને ત્યારે દુનિયાનો એકો એવો દેશ નહીં હોય
જેનો નકશો બનાવવાનો એને બાકી હોય. રસ્તા વચ્ચે 4-5 જણા ભેગા થઈ અને એક જણાને મારતા હતા. ને જઈને પૂછ્યું, મેં કીધું શું થયું? કે કાંઈ નહીં, આ ફ્લાઇંગ કિસ આપે. ઓલો કે મારી વાત તો સાંભળો, હું બીડી માંગતો હતો. એક ડાયટ ટિપ્સ. મિત્રો, એવી વસ્તુથી દૂર રહ્યો કે જે તમને જાડા બનાવે છે, જેમ કે અરીસો, વજન કાંટો, ફોટા અને પાતળા મિત્રો. દરેક પત્ની માટે પતિ ત્યાં સુધી જ પરમેશ્વર રહે છે કે જ્યાં સુધી એને પતિની બીજી કોઈ પૂજારણની ખબર નથી પડતી. પત્નીને વશમાં કરવાના ઉપાય માટે એક બાબાને ફોન કર્યો. બાબાને પત્નીએ ઉપાડ્યો કે બાબા અત્યારે વાસણ વિછરે છે, થોડીક વાર પછી ફોન કરો. એક નાનો છોકરો એને મમ્મીને કહે, મમ્મી આપણે બાથરૂમમાં ઓટોમેટિક લાઈટ કેદી નાખી? મમ્મી કે કા? કે હું કાલ રાત્રે બાથરૂમ કરવા ગયો ને, બાયણું ખોલ્યું ને એ ભેગી લાઈટ ચાલુ થઈ. અરે મમ્મી કે તું ફ્રીજમાં કરીએ એવો લાગસ. લગ્નની સિઝન એટલી બધી જોરદાર હાલે છે કે એક રોડ ઉપર એકારે 3-4 વરઘોડા આયલા જતા હતા. મામાએ જોશમાં આવી અને 500 ની નોટોનું બંડલ વરરાજા ઉપર ખાલી કરી નાખ્યું. પછી ખબર પડી કે એનો વરરાજો તો પાછળ હતો, બીજા કોક ઉપર ઉડાડી દીધું. લગ્નની સિઝન એટલી બધી જોરદાર હાલે છે કે એક રોડ ઉપર એકારે 3-4 વરઘોડા આયલા જતા હતા. મામાએ જોશમાં આવી અને 500 ની નોટોનું બંડલ વરરાજા ઉપર ખાલી કરી નાખ્યું. પછી ખબર પડી કે એનો વરરાજો તો પાછળ હતો, બીજા કોક ઉપર ઉડાડી દીધું. આખી દુનિયામાં પાનવાળો જ એક એવો વ્યક્તિ છે જે તમને પૂછીને ચૂનો લગાવે. કોઈ છોકરીઓ સામે ચાલી અને છોકરાને લગ્નનો પ્રસ્તાવ નથી મૂકતી, કારણ કે એકવાર શૂર્પણખાએ ટ્રાય કરી હતી, તેના નાક કાન કપાઈ ગયા હતા.